યલો ગાઈઝસ તો આજે મેં વિચાર્યું છે બિકોઝ મારું છે ને યલો ગાઈઝસ આજેથી મેં વિચાર્યું છે કે હું એવરી વીક એક વ્લોગ બનાવવાની છું બિકોઝ છે ને મારું આ સેમેસ્ટર પતવામાં લિટરલી લાઈક 2 મહિના જ બાકી રહી ગયા છે. 2 મહિના બી પૂરેપૂરા નહીં. તો મેં વિચાર્યું કે એવરી વીક હું છે ને લાઈક મારી ડેઇલી લાઈફનું તો બિકોઝ પછી હું કદાચ એટમથી મૂવ થવાની છું તો મેં કીધું યુ નો એ બાને મને લાઈક થોડું મારી પોતાની લાઈફના વારામાં થોડું આઈડિયા રહે કે ભાઈ હું આ કરતી હતી યુ નો થોડી મેમરીઝ બને. સો અત્યારે તો હું જઈ રહી છું જેમથી પછી જોઈએ શું કરીએ છીએ. ગાઈઝ અત્યારે લાઈક એટલી ઠંડી નથી બટ એટલું વિન્ડી છે ને લાઈક મારી આંખમાંથી દેખો પાણી આવે છે. લાઈક વિન્ડી બહુ છે. સો જેમ કે મેં તમને લાસ્ટ ટાઈમ કીધું તો હું તો ઉડી જઈ શકું એટલે જ અત્યારે હું જીમ જાઉં છું યુ નો કે આવા વેધરમાં હું સર્વાઈવ કરી શકું. એવું લાગે છે પવન મને પાછો ઠેલે છે. લાઈક લિટરલી મારે એક્સ્ટ્રા ફોર્સ લગાવવો પડે છે ચાલવામાં બિકોઝ ઓ માય ગોડ બહુ જ પવન છે. તમને અવાજ બી આવતો હશે આઈ ગેસ. ઓ માય ગોડ આ દેખો તમને બતાવું છું. અરે આ દેખો બેક કેમેરા પર દેખો આખું રોડ. હું શું કરું ખબર છે અહીંયા ચાલું બિકોઝ આ વાળા એરિયામાં ચાલી શકે પછી ગાડી આવે ને એટલે પાછું અહીંયા જતું રહેવાનું. અત્યારે ગાઈઝ આ જે વ્લોગ છે ને એ હું એવરી વીક લાઈક આખા વીકના કમ્બાઈન કરીને હું મૂકવાની છું લાઈક 1 વ્લોગ પર વીક. મે બી સન્ડે હું અપલોડ કરીશ એવરી વીક એવું મેં વિચાર્યું છે. જોઈ લઈશ કયો વીક મને કમ્ફર્ટેબલ લાગે છે ત્યારે હું અપલોડ કરી દઈશ. બટ એને થર્સડે રાખીશ મે બી. ચાલો ને. ઓ યાર આ વાળ નડે છે અને એટલો પવન છે ને કે મારું એસ્થેટિક બગાડે છે. અત્યારે આજે હું કોલેજ નથી ગઈ બાય ધ વે કેમ કે મારે આજે કોલેજ કેમ કે મારે કાલે છે ને ફાર્માકોલોજીની એક્ઝામ છે જેમાં મારે ફૂલ માર્ક્સ લાવવાના છે અને આજે એટલા ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ બી નહોતા. સો અત્યારે હું જીમ આવી ગઈ છું મારી જીમ સિરીઝ માટે અને એના પાછી ઘરે જઈશ. થોડી વાર મે બી કોલેજમાં બેસીશ નહીં તો કૃપાલીના ઘરે જઈશ અગર એ ઘરે હોય તો ત્યાં સાથે વાંચી લઈશું. કોલેજમાં ફઈને પછી કૃપાલીને ત્યાં જઈશ અગર એ ઘરે હોય તો પછી મારા ઘરે. કરન્ટલી આઈ એમ એટ ધી હેલ્થ ફ્લેક્સ જે છે મારી ફેવરેટ જગ્યા. આ દેખો ફર્સ્ટ યર મેં જે અહીંયા ટાઈમ પાસ કર્યો છે બેડમિન્ટન રમવામાં. અત્યારે બી કોઈનું કોઈ રમે જ છે. દેખીશ આજે બી કોઈ ફ્રી હોય ને તો અમે સાથે રમીશું. કોઈ પાર્ટનર મળે તો નહીં મળે તો પછી મારે એકલી રમવું પડશે. જોઈએ ચલો હવે હું અંદર જાઉં છું. કપડાં ચેન્જ કરીને પછી જીમમાં જઈશ. આઈ એમ સો પ્રાઉડ ઓફ માય સેલ્ફ. મતલબ છે ને મેં હવેથી વિચાર્યું છું કે હું છે ને હાર્ડવર્ક જે બી મારું હાર્ડ કામ હશે ને આખા દિવસમાં તો મને કંટાળો આવતો હશે એને હું પહેલાં કહીશ બિકોઝ નહીં તો શું થાય છે ખબર છે મારો ટાઈમ બધું સ્ક્રોલિંગમાં યુઝ થઈ જાય છે. સો એવી રીતે મેં બધામાં અપ્લાય કરવાનું ટ્રાય કર્યું. તો મેં આજે છે ને રોમેનિયન સ્પ્રેડ સ્કોટ્સ મેં વિચાર્યું તો એક સાઈડ જ કહીશ બિકોઝ હું યુઝ ટુ થઈ છું. અને ગેસ વોટ મેં લિટરલી એના 2 સેટ કર્યા છે અને અત્યારે હું સ્કોટ્સ કરું છું જે 22 પાઉન્ડ્સના છે. બટ એમાં ઇશ્યુ એ જ થાય છે મારા પગ તો એને ઝીલી લે છે પણ મારા હાથ નથી ઝીલી શકતા તો મને હાથ દુખવા લાગે. પણ ગમે હશે કરવું તો પડશે. સો મારા હાથ બી મને લાગે છે સ્ટ્રોંગ બનાવવા પડશે. એનું મારી અપર બોડી થોડી વધારે વીક છે બટ આઈ થિંક બધી ગર્લ્સની એજ હોય છે એટલે જીમમાં આવવાનું છે. ઓલરાઈટ ચલો પાછું વર્કઆઉટ ચાલુ કરું. આ વાળું અત્યારે આનાથી સ્કોટ્સ કરીશ. 22 પાઉન્ડ્સનું ડમ્બલ છે. જીમમાં તમને મારો ટ્રાયપોડ બતાવું શું છે એ રહ્યું એ મારો ટ્રાયપોડ છે.
ગાઈસ વર્કઆઉટ મારું પતાવી દીધું છે મેં, અને જે પગની વાટ લાગી છે ને, હવે હું વિચારું છું કે હું થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરું. ખબર નહીં તો અહીંયાની લાઇટ્સ ક્યાંથી થાય છે. લાઇટ્સનું જોવું પડશે કે ક્યાંથી ચાલુ થાય છે. બહુ અંધારું છે અહીંયા. ગાઈઝ લાઇટ મળી ગઈ. આ વાળો સ્વિચ બોર્ડ હતો. હવે હું એકલી જ છું અત્યારે. મારે થોડી સ્ટ્રેચિંગ કરવાની છે જે મેં યુટ્યુબથી જોઈશ. બિકોઝ છે ને હું સ્ટ્રેચિંગ એટલે કરું છું બિકોઝ મારા જે હેમસ્ટ્રિંગ્સ ને બધું છે ને, તો નેક્સ્ટ ડે આખું બહુ જ દુખવા લાગે છે. એટલે આજે થોડી કરીશું. પહેલાં મારે યુટ્યુબથી જોવું પડશે કે ભાઈ કેવી રીતે. જોયું યુટ્યુબનો વિડીયો બી યુટ્યુબની હેલ્પથી જ બને છે. સો ચાલો હું રેડી થઈ જાઉં. ડન ફોર માય લેગ વર્કઆઉટ ફોર ધ ડે. સ્ટ્રેચિંગ બી કરી લીધું છે. હવે હું જવાની છું, કોલેજમાં જવાનું છે બિકોઝ મારે થોડી પ્રિન્ટ્સ કઢાવવાની છે અને થોડો આંટો બી મારતી આવે સો કપડાં ચેન્જ કરીને હમણાં જાઉં. આજે મેં એટલું સારું પહેર્યું બી નથી, એક તો આઉટફિટ બિકોઝ ઘરે રહેવાનું હતું. બટ જોયું અચાનકથી પ્લાન બની ગયો વ્લોગ બનાવવાનો. સો ધીસ ઇઝ વાય યુ શુડ ઓલવેઝ બી ઓવર ડ્રેસ્ડ. હું અહીંયા આવી હતી મારું થોડું બહુ એડિટિંગ પતાવવા, અને હવે જઈ રહી છું કોલેજ પ્રિન્ટ્સ કઢાવવા. અને એક છોકરીને હેલ્પ જોઈએ છે સો ફાર્માકોલોજી માટે હું ત્યાં બી જવાની છું ને એને હેલ્પ કરી દઈશ. સો બહુ બોલી રહી છું. એનીવેઝ ચલો, મને મેઇન ટેન્શન એનું જ હતું મારા એડિટિંગનું, બટ એ થઈ ગયું છે. તો થેન્કફુલી મારું અડધું ટેન્શન જતું રહ્યું છે. આજનું વેધર એટલું મસ્ત છે, મતલબ દેખો વાવ ગોલ્ડન અવર. એટલું મતલબ ઠંડી નથી. આ વેધર માટે હું ક્યારની વેઇટ કરી રહી હતી બિકોઝ હમણાંથી તો એટલો સ્નો પડ્યો છે આ યર. લાસ્ટ યર આટલું બધું સ્નો હતો જ નહીં, બટ આ યર એટલો બધો સ્નો પડ્યો છે ને કે વાત ના પૂછો. તો એવું થતું હતું કે કાશ સ્નો થોડો ઓછો થાય, લાઈક ઠંડી ઓછી થાય. અને આજે થેન્કફુલી સૂર્ય ભગવાનના બી દર્શન થયા છે, અને પેલું બી ઓછું છે, શું કહેવાય, ઠંડી બી ઓછી છે. લાઈક મેં આ જેકેટ પહેર્યું છે પણ એટલી બધી બી ઠંડી નથી. સો થેન્ક ગુડનેસ. અત્યારે જઈ રહી છું કોલેજ. આજનો દિવસ બહુ મસ્ત છે, ખબર નહીં આજે મને મજા આવી રહી છે. પ્લીઝ ચલો ગાઈઝ, કરન્ટલી આઈ એમ એટ કૃપાલી હાઉસ. એન્ડ એઝ યુ ગાઈઝ નો કે કૃપાલીના ઘરે આવીને એક વસ્તુ શ્યોરલી થતી હોય છે. વોટ ઇઝ દેટ? જી ખાના ખજાના. તો અત્યારે અમે બનાવી રહ્યા છીએ ભેલ, અને એના પછી અમારે પેલી માર્કનું ફોર્મ ફિલ કરવાનું છે. કૃપાલી આપણે એમાં પ્લાન શું છે ખબર છે? હું શીટ્સ લઈને આવી છું. આઈ થિંક એ ઓછી પડશે આપણને, બટ આપણે પ્રેક્ટિસ કરીને એકબીજાને ચેક કરવા આપીશું. દેન કોડિંગ બી કરી દઈશું એક હા, આઈ થિંક ડોઝેસ કાઉન્ટ વાળું બી ટ્રાન્સક્રાઇબિંગ એ બી કરી દેવાના છે. સો અત્યારે આમાં ગપશપ કરીશું 5-10 મિનિટ, પછી અમે સિરિયસલી ભણવા બી બેસી. ગાઈઝ અમે ભણવાવાળા માણસો છીએ. એમનો કે અમે 4th સેમેસ્ટરમાં નહીં આવી ગયા. દો એ વાત સાચી છે કે અમે એમનો જ આવી ગયા, પણ ભાઈ ઇન્ટરવેન્શન પાસ કર્યું છે અમે. જે સબ્જેક્ટમાં અમે એવું લખીને આવ્યા હતા ને કે પેલી ટ્રોમેટાઇઝ થઈ ગઈ હતી. ઇફ યુ રિમેમ્બર ઇન આર વ્લોગ્સ મારી બિચારી હજી અમને ભણાવે છે. બોલો ખબર નહીં કેમ નહીં ભણાવે છે. ગાઈઝ મારો વ્લોગ છે ને, એક સેકન્ડ, અપસાઇડ ડાઉન થઈ ભેલની રેસીપી શીખવી છે એ તો તમને આવડે જ છે, અને આ તો અમે રેડીમેડ લઈને આવ્યા છીએ. ખાલી પેકેટ જ ફોડવાના છે.
શું કરવાનું છે, આની અંદર અમે નાખીશું ગાઈઝીસ. શું નાખીશું? અને કઈ છે હલ્દી? એટલે યાર અમે આ હોસ્ટેલમાં ખાતા હતા. હલ્દીરામ? ગાઈઝ આ જ વસ્તુ, સેમ વસ્તુ અમે હોસ્ટેલમાં બી કરી હતી. મેં હોસ્ટેલમાં નથી. આ નથી, હું હતી. મેં હોસ્ટેલમાં આ જ ધતિંગ કર્યા હતા. મોટો કટોરો લઈને આવીએ અને એની અંદર બેસીને બધા ચમચી લઈને ચાલુ પડી જાય. તું હોસ્ટેલમાં રહી છો? બ્રો 10 વર્ષ રહી છું. ઓકે ગાઈઝ, આજ પછી આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે નહીં, ફ્રેન્ડ જ નથી. હું આ માણસને નહીં ઓળખતી. અને એક સ્નોમેન બનાવું. હું એ જોઉં છું કે કંઈક બન્યું છે અહીંયા. કોકે સ્નોમેન બનાવ્યો પણ બિચારો સ્નોમેન એવું લાગી રહ્યો છે કે 2 ડુંગરા ઉપર થઈ ગયા. કાહે કાહે કાહે. He needs your touch, baby. મારે હમણાં ઇમ્પ્રુવમેન્ટ લાવવી પડશે. હમણાં જો હું એવો મસ્ત ખતરનાક સ્નોમેન બનાવું કે નેક્સ્ટ ટાઈમથી સ્નોમેન કે ભાઈ મુझे નહીં બનના તુમસે. માફ કર દો પ્લીઝ. ટ્રોમેટાઇઝ. કાલની એક્ઝામનો બી એક વ્લોગ બનશે. કંઈક આખી વીકનો બનવાનો છે અને આ છે કે ખાલી અમારી મેમરીઝ, બિકોઝ કાલે મેં મારી સ્ટોરેજ ક્લીન કરી અને હું અત્યારે એ જ કહી રહી હતી કૃપાલીને કે બધા વિડીયોઝ મારામાં આવ્યા અને મને નોસ્ટાલ્જી આવી ગયું કે બ્રો વાવ, મતલબ બધા એ મેમરીઝને હું એકલી એકલી ખુશ થઈ ગઈ. તો મેં વિચાર્યું જો અગર મેં વ્લોગ બનાવેલો હશે ને તો કેવું કે પછી મારે સેવ કરવાની જરૂર છે નહીં, બધું ડિલીટ, એટલે મારી સ્ટોરેજ બી સારી રહે અને અપલોડેડ બી હોય તો હું જોઈ બી શકું ઇન ધ ફ્યુચર. એ મેં પ્લાન કર્યું છે એવું. તો હવેથી એવરી વીક તમે બધું જોશો, બધી મેમરીઝ. જ્યારે આપણે બંને 80 વર્ષના થઈશું ત્યારે આ ભેળવાળો વિડીયો જોવાનો. ને મારા માટે તો ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણા પેરેન્ટ્સ બી આવશે ને તો નોટ ઓનલી અસ બટ દે રિમેમ્બર ઓલ ઓફ અસ કે ભાઈ હા કે આ ભાઈ આની ફ્રેન્ડ હતી આને. એક નંગ ઉપર 2 નંગ ફ્રી હતા. મારા હાથ દુખી ગયા છે ગાઈઝ, એટલે મૂકવામાં આવશે વિડીયો હવે. ગાઈઝ હમણાં અમે વિચાર્યું કે અમે સિરિયસલી ભણવાનું ચાલુ કરીશું અને અમે બેસે જ છીએ સિરિયસ કામ માટે. એમાં પહેલી મિસ્ટેક જુઓ. શું કર્યું કૃપાલી મેડમ? અહીંયા પેશન્ટનું નામ લખવાનું આવ્યું, પોતાનું નામ લખવાની હતી. આનું તો પતી ગયું ગાઈઝ. આની જોડે રહીને તો મારું ભણવાનું મન કેમ લાગે છે કે મારે 3 ટ્રાયલ પછી બી ભગવાન ના કરે ક્લિયર ના થઈ તું. ટચવુડ એવું નહીં જોઈતું. જોગા કલ દેખા જાયગા ગાઈઝ. પણ અત્યારે મારે લાગે છે કે હું ખોટા ઘરે આવી ગઈ છું પ્રેક્ટિસ કરવા. નીકળી શકો છો તમે. દરવાજો કૃપાલી મિસ્ત્રી લખવાનું જે તમે અહીંયા પેલું આપી દીધું છે એનાથી જ ખબર પડી ગઈ. કંઈ નહીં, ચલો ગાઈઝ હવે અમારું સિરિયસ ચાલે છે, સો ડુ નોટ ડિસ્ટર્બ. પડી ગયો મારો ફોન બી. પણ આમાં ગાઈઝ માઝની સ્ટડી ચાલુ થઈ રહી છે. ખતરનાક ભણીશ ને. પહેલાં એક આમળું ખાઈ લો એને. એકચ્યુઅલી અમે વિચાર્યું કે અમે ચાલુ કરીએ પણ પેશન્ટનું નામ જ નહીં મળે. અમને એવું કે અમે બધા ડોક્યુમેન્ટ્સ લઈને બેસ્યા છીએ. પણ એને આપ્યું જ નથી. જ્યારે હું 80 વર્ષની થઈશ ને, મારે જીવવાનું છે વધારે. હું મારા છોકરાને કહીશ કે આટલું ભણતી હતી હું, ટ્યુબલાઇટ સ્ટ્રીટ લાઇટ્સમાં ભણતી હતી હું. કે તો કેન્ડલ હલગાવ મેં કેન્ડલ કે મમ્મી કે મોમબત્તી લઈને ભણતી હતી. મોમબત્તી હલગાવ મેં ઊભી રહે. જિંદગીમાં મને હમણાં થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? કેમ હું DSWમાં આવી? ના ગાઈઝ, આ તો ખાલી થોડો ટાઈમનું સ્ટ્રેસ છે. આપણે સ્ટ્રેસ લેવાની, સ્ટ્રેસ આપવાનું. કોને? બાજુવાળાને? પ્રોફેસરને? પ્રોફેસરને. બિચારી ભણાવવાનું છોડી દેશે. ખબર પડી આપણને ના છોડ દે છેલ્લે કે ભાઈ નીકળો यहाँ से. ઓ યસ, આઈ ગોટ ઇટ. મૂકો અહીંયા આમ સાઈડમાં. ગાઈઝ ફાઇનલી અમને અમારું પેપર મળ્યું છે જેનાથી અમે બંને કરીશું સોલ્વ. લેપટોપ કેન યુ જસ્ટ આઈ મીન યુ નો આઈ એમ અ કોન્ટેન્ટ ક્રિએટર. તો અહીંયા ફોન મૂકી દે તારો. હા એ મોટી. યે ગાઈઝ મારે જતા પહેલાં કૃપાલીનું લેપટોપ ચોરી કરી લેવાનું છે. જસ્ટ ઇન કેસ આનું લેપટોપ ચોરી થઈ ગયું તો સમજી જજો કોણ. અલા ના હો ભાઈ, સાચીમાં ગયું હોય ને કોઈ ઉદિતાએ લઈ લીધું. વાંધો નહીં, ચાલ હવે કર હવે. હવે વાત ના કરીશ હા પ્લીઝ. નો ચીટિંગ. હા બ્રો આર યુ કિડિંગ મી? હું કરતી જ નથી. કરતી એ નહીં અને કરાવતા આવડતી એ નહીં. મેં પ્રે કરવાનું ભૂલી ગઈ. સાચું થાય. હે સ્વામિનારાયણ ભગવાન. ડોક્ટરનું ફિઝિશિયનનું નામ શું છે? જો ડોક્ટર હુ. ડોક્ટર હુ લખી કાઢું પહેલા તો. ડોક્ટર હુ એમડી લખેલું છે પણ આપણે ખાલી ડોક્ટર હુ જ લખવાનું છે.
આજની એ દિવસની ડેટ હેનરી સ્મિથની ડેટ તો લખવાનું કીધું જ નથી કે બ્રો ડેટ કેમ નહીં આપી? ડેટ ઓફ બર્થ ની બાજુમાં એજ લખવાની છે, ડેટ નથી અરે લખવાની. ડેટ અહીંયા કે લખી ડેટ લખવાની હોય છે બ્રો. જો ચીટિંગ ના કરીશ. અરે એવું નહીં કહેતી, અહીંયા ડેટ લખવા એજ છે, આ ડેટ નું પેલું આપ્યું છે અહીંયા બર્થ ડેટ છે ડોબી. હા તો આપણામાં કેમ નહીં આપ્યું પેપરમાં? મનસી ખબર કેમ નહીં? તો આપણને કેવી રીતે ખબર પડે બ્રો? આ તો કઈ કઢાઈને આવી? ડોન્ટ ટેલ મી કે હું રોંગ કઢાવીને આવી બ્રો. તું રોંગ જ કઢાઈને આવી છે, બીકોઝ મારામાં તો છે જો ડીઓબી તો તે મને જે ફોટો મોકલ્યો એ જ તો લઈને આવી. મનસી ખબર તો કઈ લઈને આવી. કેન યુ જસ્ટ શટ અપ? ઓ હા યાર, એને આજ પોસ્ટ કરી છે, આમાં છે ડીઓબી. હા મારે ડીઓબી ગાઈજીજ ભણવાનું મારું ઊંધું ચતું થઈ રહ્યું છે. અહીંયા લખી દે ડીઓબી. મારે જોઈતું જ નહીં, પેપર છાડીને ફેંકી દઈશ. હું ક્યારથી વિચારું કે ડેટ ગાઈઝ મારા સ્ટાર્ટિંગ જ આટલું ખતરનાક રીતે થઈ રહ્યું છે ને મેરા ખતમ હે ભાઈ, ખતમ હે. હું વિચારું કે કૃપાલીનું નામ અહીંયા જ છે, આ સાઈડ છે ને મારું કેમ આ સાઈડ છે? વાય તું કેમ જોવે છે મારામાં? અરે સ્ટાર્ટિંગમાં જ્યારે તમે મને બતાવ્યું હતું ત્યારની વાત છે દોસ્ત. ઓકે. ફિઝિશિયન ઇઝ ડોક્ટર હુ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વાળા આનો ડોક્ટરનું નામ છે. પછી ડેટ ઓફ બર્થમાં પહેલાં યર મંથ ડેટ. ઓકે, યર કયું છે 2025. પછી મંથ કયું છે ફેબ્રુઆરી એટલે 02 અને ડેટ કઈ છે 5. જો કંઈક બાફ્યું રાખે છે, કોઈક સ્ટોપ થઈ ગયો ના અત્યારના. હા હવે ચેન્જ ના થઈ શકે બીકોઝ તારે જાતે કરવાનું છે. This is just, you know, it's yours. See guys, what she has seen, what she has written. ઓ માં તો બધું બ્લર થઈ ગયું. બ્લર થઈ ગયું, પેપર મારું બ્લર થઈ ગયું. Oh yes, now you can see. She has written perfect over જો here. યર મંથ ડે. તો આની અંદર એને મને રાઈટ કેમ આપેલું છે? આઈ ડોન્ટ નો. ચાલ હવે તો અત્યારે જોવાનું નથી બ્રો, અત્યારે આપણે જાતે કરવાનું છે. તું ચેક ના કર અત્યારે, પછી આપણે કમ્પેર કરીશું. શું છે શટ અપ. માં કેટલું બીવડાવે છે આ છોકરી. કન્ડિશન શું છે આની? કન્ડિશન તો કેટલી બધી લાંબી મોટી. હું એ જ વિચારું છું કે બધી આમાં આવી જશે. કે મને શું ગાઈસ, હું ઘરે આવીને કૃપાલીએ સ્વાગત કર્યું મારી ફેવરેટ ચોકલેટથી, સ્નીકર્સ. એના માટે પછી મારી માટે કૃપાલી, મારી આંખની અંદર કૃપાલી માટે પેલા હાર્ટ્સ આવે ને એ હતા કે વાહ ભાઈ વાહ, કેમ કે હું એટલી ભૂખી હતી ને. એન્ડ કૃપાલી ઇઝ લાઈક લે ઉદિતા સ્નીકર્સ ખા. એન્ડ because this is my favorite She chocolate. said bro I love you. Because this is my favorite chocolate. તો ગાઈઝ અગર તમને લોકો મને પ્રપોઝ કરે સ્નીકર્સનું એક ચોકલેટનો ડબ્બો આપી છે, ના ભાઈ ના, હું શુગર કટ કરું છું. ખાલી ખોટું મેં તુમ લોકો કો ભાવ નહીં દેગી. આઈ એમ આમાંથી બહાર નીકળી જઈશ ને પછી ગાઈઝ બધા મળીને ડેટ પર જઈશું, ગ્રુપ ડેટ. घूमेंगे नाचेंगे खाएंगे पिएंगे ऐश करेंगे और क्या. મળ્યું? ઓય ક્યુ એટલે શું ખબર? મિલીલીટર. લાવજો ગાઈઝ, આમાંથી એક બી ભૂલ ના થવી જોઈએ. ગણીને 4 ભૂલ કાઢી મેં ફેલ. કાલના પેપરમાં ગઈ ઉદિતા. એક બી મિસ્ટેક હે ઉદિતા. ચાલ ફરીથી. હું તો ફેલ જ છું. ફરીથી કરીએ. બી સિરિયસ કૃપાલી, કાલ નહીં. સિરિયસ થા યાર. પછી આપણે પેલું એક માર્કશીટ વધે ને તો એમ આ આપણું જો નેક્સ્ટમાં સારું થઈ જાય ને, તું મારી વાત સાંભળ, આપણું આ વખતે સરખું કરી દે ને તો પેલું જે ક્લાસમાં એને પરફેક્ટ આપ્યું છે ને એ વાળી શીટ ખોલીને આપણે કરીશું. ઓકે મત કઈ નહીં પડી પણ કઈ વાંધો નહીં યાર હું મારું હેનરી સ્મિથ ને હવે જન્મ આપું પેલો જન્મ દ્યો. એલિશા વોટ ઇઝ ધીસ? ઓ યાર મારી પર પેલું બીજું આવી ગયું યાર, આ વાળું આવી ગયું. તારી જોડે તું કઈ ડિઝર્વ નહીં કરતી. પ્રિન્ટર તો એ હવે મન ના મળી શકે તને. એટલે એમાં લખી દે આઈ કેન અન્ડરસ્ટેન્ડ. તું અહીંયા ડીઓબી લખ લે, હું તને કરી આપું. તાર ખાલી પેપરમાં હોવું જોઈએ આ બધું કે તું સાચું લખે છે કે નહીં. ઓકે, અને અહીંયા એજ. જો હવે ભૂલ પડી ને તો નહીં મજા આવે, બબાલ હો જાયગા.
ગાઈઝ ધીસ ઇઝ ડે 2. આજે મારી એક્ઝામ છે ફાર્માકોલોજીની 12 વાગે નહીં, ખબર નહીં 2 વાગે છે કદાચ. એટલે અત્યારે હું ફટાફટ થોડું રિવાઇઝ કરવા બેસીશ. અને મેં જમવામાં કંઈક બનાવી દીધું છે અત્યારે પૂરતું, વિચ ઇઝ હેલ્ધી માર્ક. અને બાજુમાં કોઈ માણસ મેગી બનાવી અનહેલ્ધી જોયું. તમારે તમારું પેલું ગોલ ભૂલવાનો નહીં. તમે મેગી જોઈને પીગળી નહીં જવાનું, હવે તમારે મગજ ખાવાના. સો મેં મારું હેલ્ધી ખાવાનું ખાઈ લીધું છે. ખાઈ લઈશ નહીં, બધી પેક કરી લઈશ. और अब हम जाती पढ़ाई करने. चलो હવે આ વ્લોગિંગ મને માર્ક્સ નહીં અપાવડાવવાના. અને કોઈક લોકોને બહુ પેટમાં દુખે છે. કરન્ટલી આઈ એમ એટ કોલેજ. और આજે મેં જેકેટ લઈ લીધું હતું, બટ આજે બહુ જ ગરમી છે. લાઈક વેધર એટલું મસ્ત છે કે નહીં. સીધા વેધર રૂકો, મેં વેધર દિખાતી હું तुम्हें. कितना मस्त है यार. અત્યારે હું કોલેજમાં છું અને હમણાં 10 મિનિટમાં મારી એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. સો હમણાં ક્લાસમાં જતી રહીશ ફટાફટ. ઓલરાઈટ, ચાલો જવું જ છું એમ બી. આવજો ગાઈઝ. અત્યારે ટેસ્ટ આપીને આવી છું અને અનફોર્ચ્યુનેટલી એ ટેસ્ટ સારી નહીં ગઈ, બિકોઝ મારે ફરીથી આપવી પડશે જે અમારી પેલી ટ્રાન્સક્રાઇબિંગની ફાર્માકોલોજીની ટેસ્ટ હતી. 3 ચાન્સ મળે છે. મને એવું જોઈતું હતું કે આ વખતે મારી ભૂલ ના થાય, બટ થઈ ગઈ. સો અત્યારે તો જે મારું મૂડ ખરાબ છે, કેમ કે મને ફરીથી એનું ટેન્શન નહોતું લેવું, પણ લેવું પડશે હવે. યો ગાઈઝ, ડન વિથ ધ જીમ ફોર ધ ડે. હવે જઈશ, હવે થોડી વાર ટાઈમ પાસ કરવા બેસીશ. લાસ્ટ બસ મિસ થઈ ગઈ હતી, બટ બિકોઝ મારું ધ્યાન નહોતું રહ્યું. થેન્કફુલી ચલો અહીંયા બધું ચાલી રહી હતી એક્ટિવિટીઝ, એટલે ટાઈમ પાસ કરી દીધો. હવે થેન્કફુલી આ સેકન્ડવાળી બસ તો મેં થોડું ધ્યાન રાખ્યું છે. હું પહોંચી રહી છું બસ સ્ટોપ સુધી. ભગવાન કરે આજે જગ્યા મળી જાય બસમાં. એનીવેઝ ચલો, ડન વિથ માય કોલેજ ડે 2. જેટલો બધો સારો દિવસ નહોતો, બટ સારો હતો. વેધર સારું હતું એટલે બધું સારું છે. લુક એટ ધ સ્કાય. એટલું મસ્ત દેખાય છે. એટલું મસ્ત વેધર રોજે કેમ નહીં હોતું કેનેડામાં? બિકોઝ ઇટ્સ કેનેડા. વેધર પર ક્યારેય બી ભરોસો નહીં કરવાનો. આ ટીપ છે ફ્રોમ ઉદિતા. ધીસ ઇઝ માય ટીપ. લા ગાઈસ, કાલે શિવરાત્રી છે, તો પછી મેં વિચાર્યું છે કે થોડા ફ્રૂટ્સ લેતી જાઉં, કેમ કે કાલે મારો ઉપવાસ હશે. વાવ, કેટલી મસ્ત લાગ્યું છે. બટ યા, સો શિવરાત્રી માટે મારે કેળા અને આઈ થિંક ગ્રેપ્સ પણ અત્યારે ડીલ પર છે, તો અને બ્લુબેરીઝ જોઈશ, બિકોઝ દે આર માય ફેવરેટ. સો બધું દેખતી આવું ફ્રેશ જાઉં છું અત્યારે. લેટ્સ ગો. ગાઈસ, આજે જિમમાં જવાની બિલકુલ પણ ઈચ્છા નહીં થઈ રહી, પણ જવું પડશે કેમ કે cannot miss the gym. So here I am going to the gym. જે આળસ આવે છે બિકોઝ આજે શિવરાત્રી છે તો મારો ફાસ્ટ બી છે. કેવું લાગી રહ્યું છે ચેટમ છોડીને જવાનું છે કાલે? એવું તાર મોઢા પર કેમ નહીં દેખાય છે કે તને અત્યારે મારો એક ફ્રેન્ડ હતો, એ કાલે જવાનો છે તો એને મળવા ગઈ હતી. એની સાથે થોડી વાર ટીમ મોડલમાં બેસીને ટાઈમ પાસ કર્યો, બિકોઝ કાલે જતો રહેવાનો છે અને હવે અત્યારે જીમમાં આવી છું. સો યા, પ્લેસમેન્ટ બતાવીને હવે જીમમાં છું. So this week's thanks goes to Patel Samarth for always commenting on my videos. So Patel Samarth, thank you so much for filling my comment section with positivity. Aujo, Jai Shri Krishna.